હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં ને? તો બધા મજામાં જ છે. તો મિત્ર, કાલે આપણે શર્ટ કટિંગ કર્યો હતો અને આજે આપણે છે ને ગુજરાતીમાં બ્લાઉઝ કટિંગ કરવાનું છે લેડીઝનું. તો મિત્ર, તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આપણો અહીંયા પડ્યું છે બ્લાઉઝ અને થોડી વારમાં આપણે છે ને કટિંગ કરવાનું છે. એટલે હું તમને વ્લોગની અંદર બતાવી કે આવી રીતે કટિંગ કરવાનું છે અને હાવ નોર્મલી છે, બહુ કઈ જાજુ હાર્ડ કટિંગ નથી. આ બધા એમ કહે છે ને કે કટિંગ કેવું હોય છે, તો આપણે હું તમને છે ને ગુજરાતીમાં બતાવી કે કટિંગ કેવું હોય છે. તો તમે બધા કન્ટિન્યુ રહેજો. તો જય માતાજી બધાને મિત્રો. તો આપણે જે બ્લાઉઝ ની વાત કરતા હતા ને, એ બ્લાઉઝ ને આપણે શું કહેવાય, માર્કલ મારી દીધી છે. તો કઈ કઈ માર્કલ છે અને કઈ કઈ વસ્તુ છે એ હું તમને બતાવી કે આ ભાગ ક્યાં આવે, આ ભાગ ક્યાં આવે. તો જો પેલો ભાગ છે ને એ પાછળનો ભાગ છે વાહનો, અને આ છે કટોરી, અને આ શોલ્ડર છે. તો પછી આ છે ને બગલ રાઉન્ડ છે. એટલે કેટલું રાખ્યું કેટલે એ હું તમને મારા વ્લોગ ની અંદર બતાવી. એટલે તમે બધા છે ને કન્ટિન્યુ રહેજો. ઓકે. તો મિત્રો, આપણે જે વાહનો ભાગ છે ને એ હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે એને માર્કા મારેલા છે. તો જો અહીંયાથી છે ને મિત્રો આપણે 9.5 રાખવાનું છે. કેટલું? અહીંયાથી આપણે 9.5 રાખવાનું છે. પછી તેની બગલ આપણે એટલી ઉતારવાની છે કે એની 5 બગલ રાખવાની છે. 5 બગલ રાખીને પછી તેને અહીંથી રાઉન્ડ મારવાનો. આપણે આ રાઉન્ડ અહીંયા મારેલો છે. અને પછી આપણે ખંભામાં, અહીંયાથી આપણે ખંભાનો ભાગ છે, તો એના ભાગ આપણે 4 ઇંચ રાખવાનો હોય. કેટલો? 4. એક ભાગ કરવાનો. તો મિત્રો, આપણે ત્યારબાદ છે ને પછી આપણે શોલ્ડર નું માપ લેવાનું છે. તો શોલ્ડર ગમે એવું હોય, 39 લંબાઈ હોય ને, એટલે તો મિત્રો આપણે જે પાછળના ખંભાની વાત કરતા હતા ને, એનું શોલ્ડર ની આપણે વાત કરી. તો શોલ્ડર ની લંબાઈ છે 10.5 અને તેની પહોળાઈ છે 5. પછી આવી રીતે એક ચોકઠું બનાવી નાખવાનું અને પછી ચારે કોઈને ફરતું કટિંગ કરી નાખવાનું છે. અને ત્યારબાદ આપણે પછી છે ને બગલ, તો બગલ ની લંબાઈ છે 12.5. તો અહીંયાથી આપણે અહીંયા આવી રીતે 12.5 મૂકી દેવાનું. પછી તેની પહોળાઈ છે 4 ઇંચ. તો એની પહોળાઈ 4 ઇંચ આવી રીતે એક સેક મારી દેવાનો છે. અને પછી ત્યારબાદ આપણે બે બાજુ છે ને આવી રીતે એક ગોળ રાઉન્ડ મારી દેવાનો છે. અને પછી એનું ફરતું આપણે કટિંગ કરી નાખવાનું છે. તો આ જે કટિંગ કરું ને એ હું તમને બતાવી વ્લોગની અંદર. તો આપણે છે ને વાહનો ભાગમાં કટિંગ કરી નાખ્યું અને બગલનો ભાગ આપણે કટિંગ કરવાનો હોય. પછી આપણે કટોરીનો ભાગનો કટિંગ કરવાનો છે. અરે ભાઈ, એને ઓલું ન કરો ને, હલકા છે. તો મિત્રો, આપણે જે ગુજરાતીમાં બ્લાઉઝ કટિંગ નું કહેતા ને, તો જો આપણે કરી નાખ્યું છે. આ છે બાવ, શોલ્ડર, કટોરી અને વાહનો ભાગ અને બગલનો ભાગ. અને હવે આપણે જે બ્લાઉઝ કહેતા ને, તો આ છે એની હાડી. તો હવે આ બ્લાઉઝ આપણે બનાવવાનું છે. તો જો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. ઓકે મિત્રો. તો કાલના નવા વિડીયોમાં આપણે પાછા નવા વિડીયોની અંદર બન્યા રહીશું.